નમસ્કાર। એટલી બધી સખત ગરમીમાં મને તો એટલું બધું આઈસ્ક્રીમ ખાવાનું આજે મન થયું છે અને કોઈ પણ ફોર્મ હોય હો, પછી કોન હોય, કેન્ડી હોય, પછી આઈસ્ક્રીમનો કપ હોય કે ફેમિલી પેક આવે છે એ હોય, પણ હું આઈસ્ક્રીમ ખરીદીશ તો સૌથી પહેલાં પેકેટ ઉપર શું જોઈશ કે ફ્રોઝન ડેઝર્ટ લખેલું છે કે રિયલ મિલ્ક રિયલ આઈસ્ક્રીમ લખેલું છે એ ખાસ હું પણ જોઈશ, તમારે પણ જોવાનું છે, કારણ કે FSSAIએ એ જ કંપનીને છૂટ આપી છે રિયલ આઈસ્ક્રીમ રિયલ મિલ્ક રિયલ આઈસ્ક્રીમ લખવાની, કે જેમણે પોતાના આઈસ્ક્રીમમાં માત્ર ને માત્ર દૂધનો ઉપયોગ કર્યો હોય। જો કોઈ પણ આઈસ્ક્રીમના પેકેટ ઉપર ફ્રોઝન ડેઝર્ટ લખેલું હોય તો એમાં દૂધ બિલકુલ હોતું નથી, માત્ર ને માત્ર પામોલીન તેલ હોય છે। માટે ચોક્કસથી આઈસ્ક્રીમની ખરીદી કરો ત્યારે પેકેટ ઉપર જોવાનું છે રિયલ મિલ્ક રિયલ આઈસ્ક્રીમ। ફ્રોઝન ડેઝર્ટ હોય તો એની ખરીદી કરવાની નથી, સખત તમારી હેલ્થ માટે નુકસાનકારક છે, પ્રેશર વધારશે, કોલેસ્ટ્રોલ વધારશે, હાર્ટને તકલીફ કરશે। બીજા વિડીયોમાં મળશું। નમસ્કાર।